Hello students, my name is Rohi Brahmani. I am from Gnanada Group Tuition. I am your Gujarati Vyakaran tutor. Today I am gonna teach you Gujarati Vyakaran. તો રેડી છો ને આજે બધા ગુજરાતી વ્યાકરણ ભણવા માટે? તો આજનો પહેલો આપણો ટોપિક છે સંધિ. હવે બેટા સંધિ શું હોય છે? તો કે નામ હોય છે. શું હોય છે? નામ. નામ તો કે કોનું? તો કે વસ્તુ હોય, પ્રાણી હોય, જગ્યા હોય, વ્યક્તિ હોય, એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? નામ. એમના નામ એટલે કે સંધિ. હવે એના પ્રકાર જોઈ લઈએ આપણે. બાળકો, હવે આપણે જોઈએ સંજ્ઞાના પ્રકાર. તો કે સંજ્ઞાના કેટલા પ્રકાર હોય છે? તો કે ટોટલ 5 પ્રકારો હોય છે. કેટલા પ્રકાર હોય છે? 5. પહેલું છે જાતિવાચક સંજ્ઞા, બીજું છે વ્યક્તિવાચક સંજ્ઞા, ત્રીજું છે સમૂહવાચક સંજ્ઞા, ચોથું છે દ્રવ્યવાચક સંજ્ઞા અને પાંચમું છેલ્લું છે ભાવવાચક સંજ્ઞા. હવે આપણે આને થોડા વિસ્તારમાં સમજીએ. તો જાતિવાચક સંજ્ઞાનો શું અર્થ થાય છે? તો કે જાતિવાચક સંજ્ઞાને ઓળખવા માટે ફક્ત ને ફક્ત આપણે એક જ વર્ડ યાદ રાખવાનો છે અને એ કહેવાય છે સામાન્ય નામ. સામાન્ય નામ. તો કે સામાન્ય નામ તો એના મેમ ઉદાહરણ શું? તો કે પહેલું એનું ઉદાહરણ આપણે જોઈએ તો કે પર્વત, મહિલા, પુરુષ, છોકરો. બરાબર. હવે આ બધા શું કહેવાય છે? આપણા સામાન્ય નામ કહેવાય છે. કઈ રીતે સામાન્ય નામ? તો મેં એવું કીધું પર્વત, પણ કયો પર્વત? શું મેં એવું કીધું મહિલા, પણ એ મહિલાનું મેં નામ કીધું? ના. પુરુષ છે તો એ પુરુષનું મેં નામ લીધું? ના. તો આ બધા આપણા માટે શું કહેવાય છે? એક સામાન્ય નામ કહેવાય છે. કોઈ મેં વિશેષ નામનો ઉલ્લેખ ન કરેલો હોય તો એ આપણા જાતિવાચક સંજ્ઞામાં ઓળખવામાં આવે છે. હવે હું વાત કરું બીજું, જે છે વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે વિશેષ નામ તરીકે ઓળખવામાં આવે છે. વિશેષ નામ કઈ રીતે? તો જેમ કે મેં અહીંયા કહ્યું હતું કે પર્વત, તો હવે હું પર્વતનું નામ ઉલ્લેખ કરું છું કે હિમાલય પર્વત. પર્વતો તો ઘણા બધા છે પણ હું શેની વાત કરું છું? હિમાલયની વાત કરું છું. રાઈટ. મહિલામાં ચાલો હું એમ કહું છું કે શ્રુતિ, તો કે આમાં કોઈનું નામ લખેલું છે. વિશેષ નામ તરીકે ઓળખવામાં આવે તો એને આપણે શેમાં ગણી શકાય? વ્યક્તિવાચક સંજ્ઞામાં ઓળખી શકાય. હવે હું વાત કરું ત્રીજું, એ શું છે આપણા માટે? સમૂહવાચક સંજ્ઞા છે. શું છે? સમૂહવાચક સંજ્ઞા. હવે સમૂહવાચકનો મતલબ શું થાય? સમૂહ એટલે શું થાય? ટોળું, ગ્રુપ. રાઈટ. તો એના માટે કયા કયા શબ્દ આવે છે? જો વ્યક્તિઓનો સમૂહ, ક્યાંય ભીડ બંધાઈ જાય, ક્યાંય લોકોનો સમૂહ દેખાઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? ભીડ કહીએ છીએ. પ્રાણીઓનું ટોળું હોય છે, ગાયોનું ધણ હોય છે. બરાબર. તો સમૂહ એટલે શું થાય છે આપણા માટે? એક ગ્રુપ થાય છે, એક ટોળું થાય છે. જ્યારે વ્યક્તિઓનો, પ્રાણીઓનો, વસ્તુઓનો જ્યારે એક સમૂહ એકઠો થાય છે તો એના માટે પણ એક વિશેષ શબ્દ હોય છે. જે કયા હોય છે? વ્યક્તિઓનો સમૂહ હોય છે તો એને ભીડ કહેવાય છે. પ્રાણીઓનો સમૂહ છે એને ટોળું કહેવાય છે. વાંદરાઓનું ટોળું, હરણોનું ટોળું. રાઈટ. એવી રીતે ગાયોનું ધણ કહેવાય છે. તો આ બધા આપણા શેમાં આવે છે? ઉલ્લેખ થાય છે સમૂહવાચક સંજ્ઞામાં. શેમાં? સમૂહવાચક સંજ્ઞામાં. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ દ્રવ્યવાચક સંજ્ઞાની. કે દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું થાય છે? દ્રવ્ય એટલે શું થાય? હવે દ્રવ્ય શબ્દ જે લોકો ઇંગ્લિશ મીડિયમમાંથી બિલોંગ કરે છે તો એમને નહીં ખબર હોય કે દ્રવ્ય એટલે શું થાય. તો આપણે વાત કરીએ દ્રવ્ય એટલે શું થાય? લિક્વિડ. પણ આના માટે તમે ખાલી એટલું વસ્તુ યાદ રાખો કે અહીંયા દ્રવ્યવાચક સંજ્ઞા ઓળખવા માટે કે એવો પદાર્થ, એવો સબસ્ટેન્સ જેનો ના રંગ હોય છે, ના આકાર હોય છે, ના કદ હોય છે, એવા પદાર્થને આપણે શેમાં ગણવામાં આવીએ છીએ? દ્રવ્યવાચક સંજ્ઞા. જેમાં એને એક્ઝામ છે હવા, પાણી, તેલ. આ બધી જ વસ્તુ આપણે શેમાં ગણવામાં આવે છે? એક દ્રવ્ય તરીકે ગણવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો શું છે? ભાવવાચક સંજ્ઞા. શું છે? ભાવવાચક સંજ્ઞા. આના ઉપરથી પણ આપણે ઓળખી શકીએ છીએ ભાવની વાત કરી છે. શેની વાત કરી છે? ભાવ એટલે કે ઇમોશન. શું થાય? ઇમોશન. કયા કયા ઇમોશન? તો કે આપણે વાત કરીએ દેશભક્તિ. રાઈટ. બધાને પોતપોતાના દેશથી પ્રેમ તો હોય છે ને, તેને શું કહેવાય છે? દેશભક્તિ. પ્રેમ, સહકાર, મદદરૂપ, માનવતા.
આ બધા જ એક્ઝામ્પલ શેના કહેવાય છે? ભાવવાચક સંજ્ઞા. કેમ કે આ શબ્દો ઉપરથી જ આપણને ખબર છે કે એક ભાવ બતાડે છે, માનવતાનો ભાવ બતાડે છે, પ્રેમનો, સહકારનો, મદદરૂપતાનો, દેશભક્તિનો ભાવ દર્શાવે છે. રાઈટ? તો આ 5 સમૂહ, આ જે 5 આપણે જે સંજ્ઞા ભણ્યા છે એ આપણા માટે સૌથી બેઝિક છે. કેમ કે આના પછી આપણે ધીરે ધીરે એક પછી એક આપણે વ્યાકરણનો જે પાઠ ભણીશું એના કારણે એના પછી તમને કદી પણ વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ કહો, હિન્દી વ્યાકરણ કહો, સંસ્કૃત વ્યાકરણ કહો, એ કદી પણ તમને બોરિંગ નહીં લાગે. કેમ કે આ બહુ જ નાના નાના બેઝિક પાર્ટ હોય છે અને જો તમને બેઝિક આવડી જશે ને અને એના પછી તમને કદી પણ વ્યાકરણ કેવું કંટાળાજનક નથી લાગતું. અને આવા જ વિડીયો માટે મને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.